દર્શક મિત્રો, અત્યારે અમે ઊભા છે વલસાડ કલેક્ટર કચેરી ખાતે અને મારી પાછળ જે દ્રશ્ય તમે જુઓ છો જે અહીંયા ટીઆરબી અને પોલીસની ટીમ છે, આ બાજુ બી આપણે જોઈએ કે જે પોલીસની કામગીરી ચાલી રહી છે કલેક્ટર કચેરી ખાતે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને ગતરોજ ડીજીપી વિકાસ સહાયનો એક પરિપત્ર આવ્યો હતો જેના અનુસંધાને જે હાથ ધરાયું છે ચેકિંગ, હેલ્મેટ ચેકિંગ અને સરકારી બાબુઓનું સીટ બેલ્ટ માટેનું જે સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. ખૂબ જ પ્રશંસનીય કામગીરી અત્યારે પોલીસની થઈ રહી છે. એક મહત્વની વાત કે અત્યાર સુધી માત્ર વાહન ચાલકો જ દંડાતા હતા અને ત્યારે અનેક પ્રશ્નો ઊભા પણ થતા હતા કે ફક્ત શહેરીજનોને દંડ ફટકારવામાં આવે છે ત્યારે સરકારી કર્મચારીઓ શું, ત્યારે અત્યારે ખૂબ જ સરસ કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહી છે અને સરકારી કચેરીથી જ એમણે શરૂઆત કરી છે ને એક ડ્રાઈવ જે આજે આખો દિવસ ચાલવાની છે જેના અનુસંધાનમાં આપણે જોયું કે સીટ બેલ્ટ માટે અને હેલ્મેટ ચેકિંગનું પણ પૂરેપૂરું અહીંયા પાલન થઈ રહ્યું છે. અને જે દ્રશ્ય મારી બાજુમાં તમે જોઈ શકો છો, ડેપ્યુટી મામલતદાર હોય કે કોઈ પણ સરકારી અધિકારી હોય, કોઈની પણ શેર શરમ રાખ્યા વિના એમની પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ત્યારે ખૂબ જ સુંદર કામગીરી છે અને અત્યારે વાગ્યા છે 11:15. અત્યાર સુધી લગભગ 21 થી 22 કર્મચારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે અને શહેરીજનોને પણ જે હેલ્મેટ પહેરવાનું જે છે એ બાબતે પણ દિશા નિર્દેશ અને જે પરિપત્ર આવશે એ પ્રમાણે શહેરીજનોએ પણ ચોક્કસપણે આનું પાલન કરવું પડે, કારણ કે જે રીતે અકસ્માતોની વણઝાર આપણા શહેરમાં વધી રહી છે, લોકો ખૂબ જ પૂર ઝડપે વાહનો હંકારી રહ્યા છે. છેલ્લા 3 થી 4 દિવસમાં અમારી આંખની સામે પણ અમે જે અકસ્માતો જોયા, વાહન ચાલકો બેફામ ગતિએ જાય છે, એ લોકો જોતા જ નથી કે કેટલી સ્પીડમાં એ લોકો જાય છે. ત્યારે આ તમામ વાતોને ધ્યાનમાં લઈને અનેક સુરક્ષા માટે પોલીસ દ્વારા જે પગલું ભરાયું છે એ ખૂબ જ પ્રશંસનીય છે. ત્યારે સાંજ સુધીમાં સરકારી બાબુઓને દંડ ફટકારવામાં આવે છે અને કેટલો આંકડો ભેગો થાય છે એ આપણે જોશું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.